સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલી રાજસ્થળી વીડીમાંથી જંગલમાંથી વૃક્ષો કાપી નાખી તેના લાકડા વેચી દેવા મામલે હવે પાડાના વાંકે પકાલીને ડામ દેવાય તેવી સ્થિતિ છે તે સર્જાઈ છે। અધિકારીઓને બચાવવા લેવા માટે છે તે 5 જેટલા જે ફોરેસ્ટના કર્મચારીઓ છે તેમની હવે બદલી કરી દેવામાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટું જેને કૌભાંડ માનવામાં આવે છે તે ભાવનગર જિલ્લાના પાલીતાણાથી 15 કિલોમીટર દૂર આવેલી રાજસ્થળી વીડીમાં 1690 જેટલા જે વૃક્ષો છે જંગલમાં તેને કાપી નાખવામાં આવ્યા હતા અને આ વૃક્ષો છે તેના લાકડા બારોબાર વેચી દેવા મામલે છે 2 ફોરેસ્ટ અધિકારીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। સૌ પ્રથમ છે તે ફોરેસ્ટર છે કરશન ગોહિલ, તેમની છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ છે કલ્પેશ ડાભી તેમને સસ્પેન્ડ કરીને બંને જે લોકો છે તેમની બદલી છે તે ભાવનગર જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી। તપાસનો ધમધમાટ શરૂ કર્યા બાદ આ બંને લોકોની ધરપકડ કરવામાં આવી હતી। પાલીતાણાની કોર્ટમાં તેમને રજૂ કર્યા બાદ બંનેના જામીન છે તે નામંજૂર થયા હતા। પાલીતાણાની કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ ફોરેસ્ટના જે અધિકારીઓ છે, તપાસ અધિકારીઓ છે તે કોઈ ચોક્કસ છે રિમાન્ડ શા માટે જોઈએ છે તે કારણ છે તે રજૂ ન કરી શકતા તેમના રિમાન્ડ છે તે નામંજૂર કરવામાં આવ્યા હતા। હવે કહી શકાય કે આજે સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું છે તે માત્ર હવે આ 2 લોકોના જ નામ હોય તેવું કહેવાય રહ્યું છે। આ મામલે પરમ દિવસે છે તે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાલીતાણાના રૂરલ પોલીસ સ્ટેશનમાં 5 લોકો વિરુદ્ધ નામજોગ એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પરંતુ નવાઈની વાત એ છે કે આજે રાજસ્થળી વીડી આવેલી છે તેના આરએફઓ હતા જે પાયલ જોશી છે તેમને ફરિયાદી બનાવી દેવામાં આવ્યા છે। તેઓ ફરિયાદી બન્યા છે તો શું તેઓ આ આક્ષેપ તેમની ઉપર પણ લાગી રહ્યા છે તેમાંથી તેમને બચાવવા માટેનો કારસો છે? શું આરએફઓ જે પાયલ જોશી છે તે રાજસ્થળી વીડીમાં આટલા મહિનાઓથી જો આ કૌભાંડ ચાલતું હોય, 1700 કરતાં વધારે વૃક્ષો કાપી નાખવામાં આવતા હોય તો શું તેનું ધ્યાન નહીં હોય? સાથે જ જો માની લો કે પાયલ જોશીનું ધ્યાન નહોતું તો ભાવનગરના બેસતા 2 આરએફઓ છે જે અનિલ રાઠવા છે તેમજ બીએન ભટ્ટ છે તે બંને આરએફઓ શું કરતા હતા? આરએફઓ છે તેમની ઉપર ભાવનગરમાં ડીસીએફ બેસે છે યોગેશ દેસાઈ, તેઓ શું કરતા હતા? આમ કહી શકાય કે આ સમગ્ર જે કૌભાંડનો મામલો છે ભાવનગરથી ગાંધીનગર સુધી આ મામલો સમગ્ર ગાયજો છે। નવજીવન ન્યૂઝે પહેલા જ દિવસે આ સમગ્ર કૌભાંડ છે તેની હકીકત છે તે આપી હતી। નવજીવન ન્યૂઝ છે તે પળે પળની અપડેટ છે તે લઈ રહ્યું છે। ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ છે તે હાલમાં હવે છે તે પત્રકારોનો ફોન ઉપાડવા માટે તૈયાર નથી। આ મામલે અમે ગઈકાલથી જ જે ભાવનગરના અત્યારે ઇન્ચાર્જ ડીસીએફ છે અક્ષય જોશી તેમનો સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ। સાથે જ જે કન્ઝર્વેટર ફોરેસ્ટર છે એટલે કે સીએફ છે જુનાગઢ બેસે છે મોહન રામ તેમનો પણ કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરીએ છીએ। ભાવનગરમાં જે બેસે છે એસીએફ બીએન ભટ્ટ તેમનો સંપર્ક કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ એક પણ અધિકારી છે તે પત્રકારોનો ફોન ઉપાડવા તૈયાર નથી। જાણે કે સૌરાષ્ટ્રના સૌથી મોટું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેને છુપાવવા માટે છે તે મરણતોલ પ્રયાસ કરી રહ્યા છે। તેની વચ્ચે મોટા સમાચાર છે તે ભાવનગરથી અત્યારે સામે આવી રહ્યા છે। ફોરેસ્ટના જે અમારા નવજીવન ન્યૂઝના સૂત્રો છે તેઓ જણાવી રહ્યા છે કે 5 જેટલા ફોરેસ્ટ કર્મચારીઓ છે તેમની અત્યારે જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે। તેમાં પહેલું નામ છે તે ભરતભાઈ માયડા છે, તેઓ ફોરેસ્ટર છે છાપરિયાળી જે જેસર રેન્જ આવેલી છે તેમાં તેઓ ફરજ બજાવતા હતા। હજી 4 મહિના પહેલા જ તેમની મહુવા વાઇલ્ડ લાઇફ વિભાગમાંથી ત્યાં બદલી કરવામાં આવી હતી। સારી પ્રશસ્તિ પત્ર છે તે પણ તેમને મળવામાં આપ્યું હતું તેવું પણ અમારા ફોરેસ્ટના સૂત્રો કહી રહ્યા છે। તેમની બદલી છે તે ભાવનગરના જેસરથી મોરબી જિલ્લાના હળવદ ખાતે તેની બદલી કરી દેવામાં છે। આમ કહી શકાય કે 300 થી 400 કિલોમીટર દૂર તેમની બદલી કરી દેવામાં આવી છે। સાથે જ જે બીજા જે વ્યક્તિ છે તે અનિરુદ્ધ ડાભી છે, તેઓ પાલીતાણા તાલુકાના જે અનીડા ગામના રાઉન્ડ ફોરેસ્ટર હતા, તેમની બદલી છે તે દ્વારકા ખાતે કરી દેવામાં આવી છે। ત્રીજું નામ જે અમારા સૂત્રો પાસેથી અમને મળી રહ્યું છે કે કિરણબા ગોહિલ નામના જે એક મહિલા છે તેઓ પાદરી છે તળાજા તાલુકાનું ત્યાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, તેમની બદલી અત્યારે જુનાગઢ ખાતે કરી દેવામાં આવી છે। સાથે જ જે ગાર્ડ છે કુલદીપભાઈ ખાચર તેઓ સિહોર ખાતે ફરજ બજાવતા હતા અને તેમની બદલી જુનાગઢ ખાતે કરી દેવામાં આવી છે। અને અન્ય એક વ્યક્તિની પણ બદલી કરવામાં આવી છે, પરંતુ અમારા સૂત્રો પાસેથી હજુ તેમનું નામ છે તે મળી શક્યું નથી। શા માટે આ લોકોની બદલી કરવામાં આવી છે તેને લઈને ઉચ્ચ અધિકારીઓનો અમે સંપર્ક કરી રહ્યા છીએ, પરંતુ એક પણ અધિકારી
છે તે મીડિયાની સામે બોલવા માટે તૈયાર નથી કે શા માટે આ લોકોની બદલી કરવામાં આવી છે. પાલીતાણા રેન્જમાં જે કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યાં આ લોકોને કંઈ પણ લાગતું વળગતું નથી, છતાં પણ કેમ બદલી કરવામાં આવી છે તેવા અનેક સવાલો છે તે હવે ઉઠી રહ્યા છે. સાથે જ જે અમારા જે સૂત્રો છે તેઓ કરી રહ્યા છે કે ભરતભાઈ માયડા નામના જે વ્યક્તિ છે, ફોરેસ્ટર છે, તેઓ છે તે આ જે તપાસમાં છે તેઓ સામેલ હતા. અમારા સૂત્રો તેવું પણ કહી રહ્યા છે કે સૌપ્રથમ આ જે BN ભટ્ટ છે તેમના દ્વારા તપાસનો જ્યારે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે અલગ અલગ જે RFO આવેલા છે તેમને તપાસના કામે છે તે ત્યાં પાલીતાણા બોલાવવામાં આવ્યા હતા. કાગળો છે રિમાન્ડના તે તૈયાર કરવામાં આવ્યા હતા. તેમાં ભરતભાઈ માયડા પણ સામેલ હતા. તેમની સાથે 4 RFO છે. ભાવનગરના RFO છે ગલાણી, મહુવાના RFO છે પરમાર, તેમજ જેસરના RFO છે ભમ્મર, અને જે પાયલ જોશી જે સ્થાનિક RFO છે તેઓ લોકો પણ સાથે જોડાયા હતા. પરંતુ ફોરેસ્ટના જે કર્મચારીઓ છે જેમાં ગણગણાટ શરૂ થયો છે તેઓ કહી રહ્યા છે કે જે આ તમામ લોકોને છે તે રિમાન્ડ ન મળતા માત્ર નાના જે કર્મચારી ઉપર છે તેની ઉપર હવે માછલા ધોવાનો પ્રયત્ન શરૂ થયો છે અને જિલ્લા બાર છે તેમની બદલી કરી દેવામાં આવી છે. સાથે જ જે કિરણબા ગોહિલ નામના જે મહિલા છે તેમાં પણ તળાજા તાલુકાના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે તેમના પતિ છે તે ભાવનગરમાં જ ફરજ બજાવે છે શિક્ષક તરીકે. આમ કહી શકાય કે રાજ્ય સરકારનો નિયમ છે કે પતિ પત્ની બંને સરકારી નોકરિયાત હોય તો એક જ જિલ્લામાં તેમની બદલી છે તે કરવી પડે. પરંતુ આ મહિલાની શા માટે બદલી કરવામાં આવી તેવું પણ અત્યારે ફોરેસ્ટના જે કર્મચારી છે, યુનિયન છે, સંગઠનો છે તેમાં પણ ચર્ચાઈ રહ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં આ લોકોની બદલી શા માટે કરવામાં આવી છે. ભાવનગરની વાત કરવામાં આવે તો કોઈ અધિકારી છે તે અત્યારે પત્રકારોને જવાબ દેવા માટે તૈયાર નથી. તો શું તમે ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટે થઈને આ નાના કર્મચારીનો ભોગ લેવા માટે બેઠા છો? આવો આખા સમગ્ર ગુજરાતમાં અત્યારે જે ફોરેસ્ટના કર્મચારીઓ છે તેમાં રોષ છે તે વ્યાપી જવા પામ્યો છે અને તેનો રોષનો ભોગ છે તે આવનારા સમયમાં છે તે જો બહાર આવી શકે છે. જુવાળ છે તે બહાર આવી શકે છે. રાજ્યના જે કેબિનેટ મંત્રી છે અર્જુન મોઢવાડિયા, તમે પણ જો અમારા સમાચાર સાંભળતા હોય તો તમારે પણ સંજ્ઞાન લેવાની જરૂર છે. તપાસ કરાવજો કયા પ્રકારની તપાસ છે તે થઈ રહી છે. નાના કર્મચારીઓ છે માત્ર ને માત્ર તેનો ભોગ છે તે લેવામાં આવી રહ્યો છે તપાસના નામે. જો યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો અન્યથા સમગ્ર ગુજરાતમાં ફોરેસ્ટના જે કર્મચારીઓ છે તેમાં રોષનો માહોલ વ્યાપી જાય તો પણ નવાઈ નહીં. જોવું રહ્યું આગામી સમયમાં હવે જે અધિકારીઓ આમાં સામેલ છે તેમની સામે ક્યારે પગલાં ભરવામાં આવે છે અને કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે તો હવે આવનારો સમય જ કહેશે. આ જ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય, ફોરેસ્ટને લગતા સમાચાર આપને પસંદ આવતા હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.